નમસ્કાર પશુપાલક મિત્રો, જો તમે અનુસૂચિત જાતિના પશુપાલક છો તો ગુજરાત સરકાર તમારા માટે એક અત્યંત સરળ અને પારદર્શક વ્યાજ સહાય યોજના લઈને આવ્યું છે. આજે આપણે 1 થી 20 દૂધાળા પશુ એકમ માટેની 12% વ્યાજ સહાય યોજનાની પૂરી માહિતી જાણીશું. આ યોજના હેઠળ તમને બેંક પર 5 વર્ષના સમયગાળા સુધી વ્યાજ સહાય મળશે. સહાયનું ધોરણ 12% સુધીનું રહેશે. પણ મિત્રો, ખાસ યાદ રાખજો, આ યોજનામાં ચૂકવવા પાત્ર મહત્તમ રકમ 1,10,000 નક્કી કરવામાં આવી છે. એટલે કે તમારા વ્યાજની રકમ ગમે તેટલી હોય, સરકાર તરફથી તમને વધુમાં વધુ 1,10,000 સુધીનો જ લાભ મળવા પાત્ર છે. વ્યાજની ગણતરી નબાર્ડ દ્વારા નક્કી કરેલ એકમ કિંમત અથવા બેંક દ્વારા પશુ ખરીદી માટે આપેલ લોન, આ બંનેમાંથી જે ઓછું હોય તેના પર કરવામાં આવશે. આ માટે તમારે ચાલુ નાણાકીય વર્ષ 2026-27માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય નાણાકીય સંસ્થા મારફતે મેળવી હોવી જોઈએ. અરજી કરતી વખતે તમારી પાસે બારકોડેડ રેશન કાર્ડ અને ઓળખપત્ર તથા સક્ષમ અધિકારી દ્વારા અપાયેલ જાતિનો દાખલો અને બેંક લોન એકાઉન્ટની પાસબુક અથવા લોનનું પ્રમાણપત્ર તથા પશુઓ અને એકમ સાથેનો તમારો ફોટો તથા જમીનના 7 બાર અને 8 આના ઉતારા અથવા 5 વર્ષનો ભાડા કરાર. મિત્રો, ઓનલાઈન અરજી 27 માર્ચ 2026થી લઈ 26 એપ્રિલ 2026 સુધી કરવાની રહેશે અને આ અરજી આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટમાં જરૂર જણાવજો. આવી જ પશુપાલનને લગતી માહિતી માટે અમારા ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.